સૌરાષ્ટ્રમાં આવી વાટું વચન ને સોરીજો વાલી કોમ થઈ સૌરાષ્ટ્રમાં એક દીકરીને જો એટલો ભરોહો હોય કે જોગીદાસ જેવો જતી બારવટે હોય ને અમારી દીકરીઓની માથે અમારી બહેનની માથે કોણ નજર કરી શકે? આ જે પવિત્રતા છે, ચિત્ર ભલે વિચિત્ર હોય પણ પવિત્રતા હોય તો દુનિયાને માથું નમાવું પડે ભાઈ. એટલા માટે આજે મેં વાત આપને કરી, જોગીદાસ ખુમાણને આપણે યાદ કરી, હજી વાવડી દરબારને યાદ કર્યું. કાયમની માટે બોલું છું, વાલબાઈ માએ પણ હું કીધેલું મારી. આજ જે નેજવા કરી કરી દીકરી કોઈ ભાઈની રાહ જોતી હોય અને પોતાનો ભાઈ યુદ્ધમાં ધીગાણામાં ફૂલધાર ઉતર્યો હોય અને એ જે ભાવ છે રામવાળાનો જે વીરરસથી ગવાય છે, એના એ ભાવ રોતા આહુડે કોઈ હોરટની દીકરી ગાતી હોય તો કેવી રીતે ગાય? એમાં તાલ ન હોય, સાજ ન હોય, સાવું ન હોય, રોતા આહુડા બોરબોર જેવા આહુડા પડતા હોય. દીકરાના દીકરીના લગ્ન હોય, મામેરાની રાહ જોવાતી હોય, નેજવા કરી કરીને બેન વાટ જોતી હોય, હજી મારો મામેરીઓ નો આવ્યો અને એમાં ઈ ભાવ વિલંબી ઢાળ છે, આંખમાંથી આહુડા પડી છે અને ગીત કેવા ગાય છે કે એવા ખૂટેલા રે માણસે વાળાને એ એવા ખૂટેલે માણસે રામવાળાને છે અનયાજુ ભાંગી છે મારા મામેરાની સાબરે કઉ ભન કુંવર. આજ ભાંગી છે મારા મામેરાની સાબરે કાળો ભાન કુંવર. આવડા રે બારવટા નોતા ખેલવા એ એવા આવડા રે બારવટા નોતા ખેલવા. આજે રોતા આહુડા આંખમાંથી બોરબોર જેવા આહુડા પડતા હોય અને બેન છે, દીકરી દીકરાના લગ્ન છે ને વાટ જોતી હોય મામેરિયા કેમ ન આવ્યા. પણ આ જે ધરતી છે મર્દોની ધરતી છે, આ ધરતી સુરવીરોની ધરતી છે, આ સમર્પણની ધરતી છે, આ ત્યાગની ધરતી છે. એકાદો પ્રસંગ આપને મારે વાત કરવો છે પણ સંતો બેઠા છે જ્યારે એક નાનો એવો મુદ્દો. રામકૃષ્ણ પરમહંસ જ્યારે અમેરિકાની મુલાકાત લેવા આ દેશનો બાવો નીકળ્યો ભાઈ, આ દુનિયાએ જ્યારે જ્યારે સંકટ પડ્યું ને ત્યારે ભગવાનની ઉપર ભરોસો કર્યો છે. આજ પણ આપણા ભજનો એમ કે છે ભગવે મેં ભગવાન છુપા હે માનવ તું પહેચાન. ભગવામાં એક ભગવાનનો આપણને પ્રતીક દેખાય છે, ભગવામાં ઈશ્વરનું પ્રતીક દેખાય છે, એટલે હું તમે ભગવાનનો ભરોસો કરી છે. રામકૃષ્ણ પરમહંસ જ્યારે અમેરિકાના એક કતલખાનાની મુલાકાત લેવા આ દેશનો હોરટનો, આ દેશનો ભારતનો બાવો જ્યારે અમેરિકામાં ગયો ભાઈ, એટલે કતલખાનાના માલિકે રામકૃષ્ણ પરમહંસને એમ કીધું કે તમે જોવો તો ખરા અમારી ટેકનોલોજી, અમારું વિજ્ઞાન, અમારી અમેરિકાની સંશોધન અમારું કેટલું આગળ છે. એમ થાતા દેશનો બાવલિયો ધીરા 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 ડગલા દેતો જાય અને કતલખાનાની મુલાકાત લેવા વાળો માણસ રામકૃષ્ણ પરમહંસને એમ કે છે બાપુ તમે એક ગાય જો આમાં નાખી દો તો આ મશીનમાં ગાયનું હાડકું નોખું થઈ જાય, ગાયનું ચામડું નોખું થઈ જાય, બાપુ ગાયનું રુધિર લોહી નોખું થઈ જાય. બાપુ આ મશીનમાંથી જ્યારે ગાય નીકળે ને ત્યારે એના તમામ અંગો છે એ નોખા નોખા થઈ જાય. બાપુ અમારી ટેકનોલોજી જુઓ કેટલી આગળ છે. રામકૃષ્ણ પરમહંસ ભારતની ધૂળ જેને માથે ચડાવીને અમેરિકામાં પગ મૂકેલો બાવો કતલખાનાની મુલાકાત લેતો લેતો ધીરો 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 વયો જાય છે. ટેકનોલોજીની અમેરિકાની વિજ્ઞાનને જોતો જોતો એ બાવો આમ બીજા દરવાજે બીજા ગેટેથી આમ બહાર નીકળવાની તૈયારી કરી અને કીધું ભાઈ તમારી વિજ્ઞાન બહુ આગળ છે, મેં જોઈ લીધું કે આમાં એક ગાય જો મશીનમાં નાખવામાં આવે તો આમાંથી બધા અંગ નોખા થઈ જાય. પણ જાજુ નહીં એટલું કહું છું કે એકવાર અમારી ભારતની ધરતી માથે, એમાંય અમારી પાંચાળની ધરતી હોય, એમાંય સૌરાષ્ટ્રની ધરતી હોય, પરમહંસ એવું બોલ્યા છે કે એકવાર અમારી સૌરાષ્ટ્રની ધરતીમાં, ભારતની ધરતીમાં ભૂલો પડ, જે તારી મશીનરીમાં ગાય નાખ અને અંગ નોખા થઈ જાય છે એ થોડુંક રુધિરને લઈને આવજે, થોડાક હાડકા લઈને આવજે, થોડુંક એનું માંસ લઈને આવજે. અમારો એક બાવલીઓ પાણીની અંજલી છાટે પાછી ગા બેઠી કરી શકે. ઈ તેવડા તારા વિજ્ઞાનમાં
તારા અમેરિકાની ટેકનોલોજીમાં નથી ને, એ તો અમારા બાવલિયા ઝૂંપડામાં બેઠા બેઠા ભજન કરે છે. એટલે કેવું પડે કે હરીને હરાવ્યા પાછા પગલા ભરાવ્યા. અરે જલિયાણ, ત્યાં તો હરીને હરાવ્યા, ઈશ્વરને જ્યાં માફી માંગવી પડે એવું જલારામને યાદ કરો તોય ભલે. આ દેશની ક્ષત્રિયાની જે પાત્ર ભજવે છે એવું પાત્ર નમો રેહણતાનમ નમો સુધાતમ નવકાર ભણવા વાળો એક બિલખાના પાદરમાં વાણિયાની દીકરી એમ કહી દે કે જી બાપ જાણી એ તન કહું છું બાવા, એ મારા પેટ છે મહિના પા. આ દેશ ક્ષત્રિયાની કદાચ યુદ્ધમાં હાથમાં કટાર લઈને હાથમાં શમશેર લઈને ઊભી રહી જાય, પણ બિલખાના પાદરમાં એક વાણિયાની દીકરી નમો રહેણતાનમ નવકારને ભણવા વાળી એમ કે હે બાવા એક ડગલું ભરવા દઉં તો હવે મારી જનેતા લાજે. શું કહે છે કે જી બાપ જાણી તન કહું છું બાવા, એ મારા પેટ છે મહિના પાત. પણ આશરો સીતા રામનો જેને આશરો સીતા રામનો જેને નવું નિન આવે આજ બેઠો હવે તાજમાં બાવા, જયમાં વિના દબ નહીં જવા. બેઠો હવે તાજમાં બાવા, એ જયમાં વિના દબ નહીં જવા. એમ જો આ દેશની વાણિયાની દીકરી કઈ શકતી હોય કે મારા ઉદરમાં જે બાળક છે કાઢીને તને દેખાડું બાપ, પણ આજ ભૂખ્યો જવા દઉં તો બિલખાનું પાદર લાજે. આ જે ધરતીની તાસીર એટલે કવિ દાદને કેવું પડે કે હજી ધબકે છે ઓલી લખમણની રેખા, જ્યાં રાવણ જેવા બીતા બીતા હાલે અને જનક જેવા આવીને જો હળ આગે તો હજી સીતાજી નીકળે છે સાહેબ. હજી રામવાળા જેવો થાય પણ રાઠોડબાઈ જેવી જનેતા ક્યાં લેવા જાવી. હજી જોગીદાસ ખુમાણ થાય પણ આના ખુમાણ જેવો બાપ ક્યાં મળે સાહેબ. એટલા માટે આગળ ઉપર એક બે કડીઓ મારે જોગીદાસ ખુમાણની યાદી કરવી છે, પણ ભલામણ છે સન્માન અહીંથી કરવાનું છે એ લોકોનું એમનું નામ શબ્દોથી આ જે કાંઈ વડીલો મંચ ઉપર બેઠા છે સંતો મહંતો એ બધાનું સન્માન. એમાં મહાદેવભાઈ આહિર, વિરેન્દ્રભાઈ બસિયા, બાબુભાઈ માજરિયા, નાગરાજભાઈ કોટીલા સૌનો પારણસીગા ગામ શબ્દોથી સ્વાગત કરે છે. જોરદાર તાલીઓથી વધાવજો. મહેમાનોને માન દલ ભરીને દીધા નહીં, આ તો મેળી નહીં મહાણ હાસુ હોરઠીઓ ભણે, આ તો મહેમાનોને માન જેને દલ ભરીને. મેં કોટીલા ઘણા વર્ષો પહેલા, આમ તો બહુ જાજો ટાઈમ નથી થયો, નરેન્દ્રભાઈ કોટીલા આજ પણ એની યાદ સાહેબ અમે ભૂલ્યા નથી ભાઈ. વરુ કોટીલા અને દાખડા બાબરિયા વાડમાં 42 ગામ જેના નામ માથે ગૌરવ લઈ શકે. જતી હનુમાનના વંશ છે જેઠવા બાબેના ધરાના નાથ બંકા, ખતરી વટ થાંભરા વરુ છે ખલકમાં મલકમાં કીર્તના ભજે ડંકા. અરે દોઈ પગ ઉજળા ગણા જે દણીમાં પટાળા નવ હતા જોત પાકે, એવા જ્યાં વરુ હાથિયા દંતુસળ કાઢતા ઉખેડી જગાડી સિંહના પ્રાણ જોટે અને પાછટે ગાવજે દુખિયા ઉપરે તેહની નકી આયુષ તૂટે. આવા જે બાબરિયાવાડના 42 ગામ એમાં વરુ કોટીલા અને ધાખડા એવા જ્યારે મહેમાનો પધાર્યા છે. જોગીદાસ ખુમાણની માતાજી એક રચના મને બહુ ગમે છે, પાડર સિંગાનું આંગણું. દાન મહારાજની તો કથા આપ જાણો છો. દાન મહારાજ જેવો ઓલિયો જાદરા બાપુ જેવા એ માથે હાથ મૂક્યો હોય ને એમ કીધું બાપ તું તો જગતને અંજવાળા દેવા વાળો, જગતને દેખતા કરવા વાળો બાપ. અને જે આણંદપુર આજનું અમારું પંચાળનું જે આણંદપુર ભાડલા એમાં દાન મહારાજને આંખું દીધેલી ભાઈ એ ઘોનગઢના આપા જાદરાએ. આ પરંપરાની વાત તો આપ બધા જાણો છો એટલે આગળ ઉપર હું કરીશ, પણ મારે યાદ આ ધરતી ખુમાણના પાદરમાં બેઠું છું એટલે અતિશોક્તિ ન લાગે, કાયમ બોલી છીએ અને બોલતા રહીશું એવું પવિત્ર ઠેકાણે જ્યારે મળવાનું થયું છે ત્યારે જોગીદાસ એકાદી કડી ભાવનગર દરબાર સાહેબે જેથી કુંડલાની 84 જોગીદાસ ખુમાણની પાસેથી આંચકી લીધી ત્યારે આદો ખુમાણ, જોગીદાસ ખુમાણ, ભાણ ખુમાણ અને ગેલો ખુમાણ આ 4 બાપ દીકરો છે ભેળા થઈને વિચાર કરે છે કે હવે કુંડલાની 84 તો ભાવનગરના લાડે આંચકી લીધી કે બાપુ હવે કુંડલાની 84 વહી ગઈ હવે. અને ત્યારે એ પૂઠો છે એ પોતાની દાઢીની માથે કાતરાની માથે હાથ ફેરવીને એમ કે છે કે બાપ જોગા આ કાંડાના બળે જો એક દી કુંડલા પાછું ન લઉં ત્યાં સુધી નાવલીનું નીર આદા ખુમાણને હરામ છે. પણ સાહેબ આ મરજીવાનું ટોળું જ્યારે ભાવેણાની સામે બારવટે નીકળ્યું ત્યાં સુધી ભાવનગર દરબારને એમ હતું કે આમ કુંડલાની 84 લઈ લેવાય
પણ આ મરજીવા જ્યારે ભાવેણાની સામે જ્યારે ઘોડાની માથે રાંગ વાળી અને તાહલી તાહલી કહાની તાહલી જેવા ઘોડાના ડાબલા છે કરવત બન્યા જ્યારે ભાવેણાની ધરતીના અને ધરતી મંડી ધ્રુજવા ત્યારે કવિ એમ કે છે કે અમારો જોગીદાસ ખુમાણ, અમારો ભાણ ખુમાણ, અમારો ગેલો ખુમાણ, અમારો આદો ખુમાણ જેથી ભાવેણાની સામે બારવટે નીકળ્યા ને તેથી આ મરદા મરદ પુરુષો કેવા લાગતા હતા કે જી આદા ખુમાણે એ જી હો મિયા એના અરખી જોને પોતાના બાપના ગ્રહ માટે થઈ, પોતાની જમીન માટે થઈ અને જોગીદાસ ખુમાણ આદો ખુમાણ જ્યારે ભાવેણાની સામે બારવટે નીકળ્યા ત્યારે આદો ખુમાણ પોતે નિછાવર થઈ જાય છે. 500 ગોરખાની પલટન સામે ફૂલધારી ઉતરે છે. પણ કવિ કહે છે કે જે આદા ખુમાણે હો મિયા એના અરખી જોને તેથી બૂટો સિંહ બોલતો એવું લાડી લાડી કુંડ લાલે બૂટો સિંહ બોલતો એવું લાડી લાડી કુંડ લાલે સિંહ બોલતો એવું કે મારે લડી લડી કુંડલા લેવું. હવે જોગીદાસ ખુમાણ કેવો છે કવિ એના માટે કહે છે કે જી સોમૈયા એ સોમનાથ ને સમરીન બાપુ જાગતા તા જોગીદાસ. ભગવાન શિવને પ્રાર્થના કરીને જોગીદાસ ખુમાણ જાગે કે જી સોમૈયા એ સોમનાથ ને સમરીન બાપુ જાગતા તા જોગીદાસ. હવે ડુંગર માથે ડાયરા કરીએ સૂરજ ને એમ રીઝવીએ. ડુંગર માથે ડાયરા કરીએ સૂરજ ને એમ રીઝવીએ. ભર્યું જો ખમીર જે ભાવેણાની સામે પડકાર કરતું હોય એટલે મેકરણ ગગુભાઈ લીલા લખે કે પખા બે ઉજળા હોય જો પરાક્રમી તો પટાળા નવ અથા જોધ પાકે. વાત બહુ મોટી છે. જ્યારે જોગીદાસ ખુમાણ ભાવેણાની સામે બારવટે નીકળે છે પણ મેઘાણી ઝવેરચંદ લખે છે ઈ જોગીદાસ ખુમાણ જ્યારે હેમાળો ગાળવા જાય ત્યારે એમ કે છે કે એક હિમાલય ને બીજો હિમાલય મળવા આવતો હોય એવો અમારો જોગીદાસ ખુમાણ લાગે છે કે હિમાળા ને બીજો હિમાળો જાણે મળવા આવતો હોય. પણ આ ધરતી સુરા બાપુ ખુમાણ પવિત્ર એટલા માટે કહું છું સુરા બાપુ ખુમાણને જે ભગવાન શિવ પ્રત્યેની જે ભાવ, જે પ્રેરણા, જે શિવ પ્રત્યેનો જે પ્રેમ હતો અને ભગવાન ક્યારે મળે સાહેબ? સૌરાષ્ટ્રમાં કાઠી હાથમાં બેરખો રાખે અને તલવાર રાખે છે સાહેબ. જ્યારે જ્યારે સમય આવે છે ત્યારે શત્રુને
સામે પોતે શમશેર ઉપાડી છે અને જ્યારે જ્યારે વખત આવે છે ત્યારે તુહી ઠાકર તુહી ઠાકર તુહી ઠાકર તુહી ઠાકર સાહેબ ઈ ચલાલાની વાત કરો સર્વ ઉંદરી અનુ પરુ જોવે દર્દન પીડા ધોય આ તો જીભ ચાટીને જીવન દે અમારો કાઠિયા વાડી કોઈ સાહેબ એ દીકરીના તાપને મટાડવા માટે દીકરી એમ કે બાપુ મારા માથામાં એટલી બધી દુર્ગંધ આવે છે કે મારાથી કાળિયા કૂતરા છેટા ભાગે છે કે બેટા જો તારી ઉંદરગણ મટતી હોય તારો રોગ મટતો હોય તો હું ઠાકરને પ્રાર્થના કરું બાપ મને ઘડીક તારું કાળિયું કૂતરું બનાવજે એમ ચલાણાનો દાન મહારાજ કે દીકરીનું માથું બે હાથની વચ્ચે લઈને જીભનો એક લબરકો જીભનો બીજો લબરકો જીભનો ત્રીજો લબરકો કરે ત્યાં તો દીકરીની કાયા કંચન વરણી બની જાય આંખમાંથી આહુડા પડી જાય છે સાહેબ જે સંતો બીજાના દુઃખને મટાડી શકે ને એને દુનિયા કોઈ દી ભૂલી નથી હોતી પાળિયાની પરંપરામાં જાવ મેં આપને કીધું એમ શમશેર ને જાય હેઠી મેલીને માળાનો બેરખો લઈ લે પછી સુરા બાપુ ખુમાણો હોય પાળિયાદનો ઠાકર વિહામણ બાપુ હોય એક સમરણ થઈ જાય તુહી ઠાકર તુહી ઠાકર તુહી ઠાકર તુહી ઠાકર અમકુ મામા આજે પરંપરા આજે ચેતના એને કવિ એમ કહે છે કે આપણાથી ક્યારે ભૂલાય નહીં કારણ કે આવી તારા ગજ હેઠા મેલી અનુ વજન મેલીને તું વરવા આ નવલખ તારા નીચે બેઠો કયે તું મળે તરવા અરે 14 ભુવનનો નાથ આવે એક ચપટી ધૂળની પ્રીતે આયુ વજન કરી હારે મનવા ભજન કરી જીને દુનિયામાં જેને જેને ભજન કર્યા છે એ દુનિયામાં જીત્યા છે અને વજન કરવા વાળા દુનિયામાં કાયમ હાર્યા છે એવી આ સંતોની ધરતી એવી જે પ્રણાલિકા આ જે જળવાઈને બેઠી છે પારણ સિંગાનું આમ તો આ વિસ્તારમાં પેલું આવવાનું થયું છે ગોહિલવાડની ધરતી કઈ હકાય એવું આ પરગણું માતાજી જ્યારે વાત થઈ આમ તો ઘણી વખત એમની કથા હું સાંભળું છું પણ મળવાનું આજ અંજોલ પાણીએ થયું છે ત્યારે તમે મારા દેવના દીધેલ છો આવ્યા છો તો અમર થઈને રહ્યો તમે મારું નાક ઘરેણું છો આવ્યા છો તો અમર થઈને રહ્યો સાહેબ એક જ વાત મને બહુ ગમે છે ટૂંકી સમયની મર્યાદા જાળવવી છે આપણે કારણ કે નદી છે ને કાંઠામાં બહુ રૂડી લાગે દાદબાપુ એમ કહેતા શાસનગરમાં જ્યારે ઊભા હતા ને કે કાંઠામાં હોય ત્યાં સુધી નદીને નદી બોલાય પણ કાંઠો ઈનાઈ નદી ઈનાઈ પાણી ઈનાઈ પ્રવાહ જ્યાં સુધી કાંઠામાં હોય ત્યાં સુધી રૂડું લાગે પણ કાંઠો છાંડી જાય પછી ઈનાઈ નદી ઈનાઈ પાણી પૂર બની જાય આપણે કેવું પડે કે ભાઈ નીચે વાળા ધ્યાન રાખજો ઉપરથી પૂર હાલ્યું આવે છે એટલે સમયની પાબંદી સમયની મર્યાદા જળવાઈ જાય એ મેન મહત્વનો મુદ્દો છે એટલા માટે ટૂંકો પ્રસંગ એક આપની સમક્ષ મારે ટૂંકો એવો પ્રસંગ રજૂ કરવો ભક્તિની સુરાબાપુની વાત જ્યારે આ ધરતીમાં કરવામાં આવી શિવ જેને મળ્યા હોય સાહેબ બે જ વ્યક્તિ એવા હું એવું માનું છું અતિશોક્તિ ન લાગે તો એક રાવણ ભગવાન શિવને હામો બેહીન પોતાનું મસ્તકની માથે તલવાર મૂકીને ભગવાન શિવને જે પ્રાર્થના કરી શકતો હોય કે કાર્તિક ગણેશ શિવના બાળ મૈયા યાર ધાગીની નાથ દશાનન જપે શિવના જા જપે શિવ ના જાપ સાનન જપે શિવ ના જા ભોળાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત તો દાતા રે સ્વરદેવ ભોળિયા કરું તમારી સેવ જટા પર વહે માત ગંગે પતિત ને પાવન કરતી પાર્વતી ના પતિ ખોલ ને તમે ગુણ નો પતિ જાપ નિત જપે જતી ને સતી આરતી રોજ ઉતરતી ચોંકાળ તના ચોંકાળ કંઠમાં ઝૂલી રહ્યા કંકાળ અંગ પર રમે વીક ધરવ્યાલ મણી દર ફણિયલ કાળા નાગ મણી દર ફણિયલ કાળા નાગ ટોંગરણ ધર નીલકંઠ તતુરા ભાગ રૂપ દયા કંઠ નિસાચર ભૂત પ્રેત ના ચંદ ભયંકર ભૂરી લટાળા
हंगा गम 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 डम 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 का डमरूगा रणतूर रणंगा भैर पणंगा गगन गणंगा गहरे सा जय देव सीते सा रण कलेसा मगन हमेशा माहेसा माय मगन हमेशा माहेसा હરુભા ગોહિલ ઘનશ્યામભાઈ પરમાર અને ભરતભાઈ બસિયા ગોહિલનું બિરુદ છે ન્યારું આ તો ગંગા જળ કુળ તમારું जिन पेट धारी दिव्य काया जोग माया जनामती આવી જા ભગવતી જેવી જગદંબા થાય તો ભગત બાપુ કવિ કાગ એમ લખે છે સાબીની પવિત્રતા હોય એટલા માટે આ કડીની યાદી કરું जिन पेट धारी दिव्य काया जोग माया जनामती तपती सगण परिताप ते पग जगत हम नमती होती खमकार करती खोटली ना पत्थर गुण गातारिया अनमोल हाँ अमदनामा दिवस क्या जा तारिया मारी दिवस क्या जा तारिया मारी હાલો 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 तो हम किए वाहन किए सुहाग उतारिए वागिए डमर डाक तो कि क्रोध भूजाए डार ऐता तो भोजंग कोर ममन जिलत बार हम किए योम किए मोक हुक फुत किए जान प्रलयन भोग ढारे हाथ लगावे युद्ध जटा जोट घोर मनाई जो वक्र अमित बिंदु संबरन भाल कोटि रवि भूत तूने नमो यान नाहर भुजा हाथो अष्ट दशम अद्भुत वक्र अमित बिंदु संबरन અને ભાલ કોટી રવિ ભૂત બધાયની ભલામણ છે જ્યારે થોડુંક મારે આપને આગળ બોલવું છે ये बाता અટપટી જો ઝટપટ નો સમજાય આ લોક સાહિત્યની વાતો મજા એટલા માટે આવે છે કે આપણી સૌરાષ્ટ્રની ધરતી આને સ્વીકારે છે આનું આ સાહિત્ય આના તમે સૌરાષ્ટ્રના કોઈ પણ કલાકારને ઉત્તર ગુજરાતમાં મોકલો ને સાહિત્યની વાતો કરાવો તો સાહેબ ઓડિયન્સ નથી ન્યા કોણ દુહાને સમજે કોણ છંદને સમજે કોણ સપા ખરાને સમજે સાહેબ આ બધું સમજવા વાળું ઓડિયન્સ એટલા માટે ગૌરવ લઈ હકાય જે સાહિત્યને દાદ દેવા વાળું સાહિત્યને જીવંત રાખવા વાળું જો કોઈ ઓડિયન્સ હોય જો કોઈ શ્રોતાગણ હોય તો સાહેબ સૌરાષ્ટ્રની ધરતી છે જેને સાહિત્યને ઘૂંટડે ઘૂંટડે હૃદયમાં ઉતાર્યું છે એટલે કેવું પડે એ બાતા અટપટી જો ઝટપટ નો સમજાય તમે ખોટી ખટપટ મેલો તો આઈ વટથી વાતું થાય એ બાતા અટપટી ઝટપટ નો સમજાય મામા
ઘમ મમ ગુગલું ઘમંક ઠમ મમ જાંજર ઠમંક ઘમ મમ મમ ઘુ ઘમંક ગગની શંખ ગાવે જગ 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 જગમગાટ થગ 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 થઈ થતાટ નવતમ પ્રગધગની રાટ લલિત નાટ લાવે લથપથ હાથ ગૂથલીન પથ 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 સત પ્રભીન કથ કથ કૃત શેષ કીન જુથન વીન જાવે હરિ અજ અજ હેર હેર વિક સત સુર ભેદ ભેદ ફરગટ ગટ ફેર ફેર નટવર નાચે એવો જે કૃષ્ણ પરમાત્મા એટલા માટે શરૂઆત મારે કરવી છે જ્યારે ગોપીપતિ ગોલોકપતિ અન ગોક ગોકુલાના પણ યા તો જીવાન જશોદાનંદ કે ધન નમો રે કૃષ્ણ વ્રજ ચલ મારી મઠડા વાળી માત નામ તમે તો ઘર ઘર ગાજો ગાન મારી પંખીના માળા જેવું મઠડા ગામ આ સોનબાઈ નું જે અવતાર છે આજ પણ તમે ઇતિહાસના નકશામાં જોઈ લો અતિશોક્તિ ન લાગે કબીર કુવા એક હે પનહારી અનેક બર્તન સભી કે ન્યારે ભય પાણી સભી ને એક હે કબીર સાહેબ એમ કે કોઈને ત્રાંબાનું વાસણ હોય કોઈને પિત્તળનું હોય કોઈને સ્ટીલનું હોય પણ એમાંનું પાણી એક હોય છે એમ તત્વો જુદા છે ક્યાંક માટેલના ધરામાં ખોડલ થઈને પૂજાણી ક્યાંક પાટલામાં પીઠળ થઈને પૂજાણી ક્યાંક હરધારના પાદરમાં જીવની થઈને પૂજાણી ક્યાંક એક નહીં સાહેબ આજનું વિજ્ઞાન જે ઘટનાને ઉકેલી ન હકે આજનું સાયન્સ જે ઘટનાને ઉકેલી ન હકે એ આવજે રાજલ ઉદાની કે કીત દિલ્હી કીત આગરો અન કીત ચરાડવો સખે ક્યાં દિલ્હી ક્યાં આગ્રા સાહેબ વિચાર તો કરો એ ચરાડવાના પાદરમાંથી આંકલો કરે આગ્રાના મહાલયની માથેથી આંકલો કરે કે આવજે રાજલ ઉદાની અને ત્રણ હાથે જો દિલ્હીના કાંગરા ભડકે બાળતી હોય તો સાહેબ આ તત્વ કેવું હશે ક્યાંય ઉદાની રાજબાઈ ક્યાંય હોયા બાટીની પીઠળ ક્યાંય મોણિયાનું પાદર 52 ઘોડાની રમાયણ જેથી વાગતી મારું મોણિયા ખાલી કરી દે મારું મોણિયા ખાલી કરી દે અરે સાહેબ મોણિયા તારું હશો તો અમને ખાલી કરવામાં વાંધો નથી પણ હું હરજો ગઢવીની નાગબાઈ હોસાની પાદરમાં એક બે દુહાની યાદીઓ આપને કરાવું પણ અમે સોરું ચારણના આન તું તો માડીનું જાયો વીર પણ યા તો નેવા કેરાયની કાયમો ભારે નો ચડે માનલી પણ યા તો નેવા એ યા તો નેવા અમે સોરું ચારણના બાપ રાજપૂત નો દીકરો હોય અને ચારણ ની દીકરી હોય એનો તો મામા ભાણેજ નો ભાઈ અને બેન નો સંબંધ હોય અમે સોરું ચારણના તું અમારો માડી જાયો વીર પણ બાપ નેવાના નીર ઉતરતા હોય માંડલી કી કોઈ દી મોભારે ચડાવવા હોય તો નો સડે આ તો નેવાના નીર કાઈ મોભે નહીં ચડે માંડલી પાછો વળી જા બાપ ક્યાંય પાદર મોણિયાનું આઈ નાગબાઈ અને એથી આગળ કહું તો રાવ કાનાને એમ કે એક વાર કહું છું પાછો વળી જા બીજી વાર કહું છું પાછો વળી જા હું મેહાની કરણી જો જીવતો ન ભરખું તો આ દેશનો ના પાદરમાં રાજસ્થાનના પાદરમાં બુઠી આ ડોકરીને ડાક બેહી જાય પણ કાને લોપિકાર અન તું તો સિંહણ થઈ મેહા સધું સાહેબ જે ઘટનાને સાયન્સ નો ઉકેલે બોરડીના એક આઠિકાની 3 લીટીઓ કરી અને રાવ કાનાને કીધું તું આ લીટીની ઓલી બાજુ છો ત્યાં સુધી જીવતો છો લીટીની આ બાજુ હાથી ડગલું માંડે જો જીવમાં દઉં તો આ દેશનોકના પાદરમાં મેહાની કરણી બોલી ન બોલી થાવો ક્યાંય દેશનોકનું પાદર બિકાનેરનું પાદર રાજસ્થાનનું પાદરી કરણી અને આપને જે મારે વાત કરવી છે એ ક્યાં પંખીના માળા જેવું અમારું હોરઠનું મઠડા ગાજુ મોડનું એને ગણીએ નાનું ગામ આ તો ઉજ્જવળ કરણી આઈની અનદીપે હોમલ ધામ ક્યાંય ભગવતી સોનબા એક ભગવતી સાહેબા દુહો એની સાક્ષી પૂરે છે કોઈ એમ કે ભગવતી ખોડિયાર જેથી પાતાળમાં અમીનો કૂપો લેવા ઉતરી અને ધીરે 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 ઉગમણા ઓરડેથી ભગવાન ભાણને ઉગવું
અને અસ્ત થાય ઈ પેલા જો અમીનો કૂપો લઈ અને ભગવતી ખોડિયાર પાછી આવે તો આપણો ભાઈ મેરખ્યો જીવે, બાકી મેરખ્યો હવે આ દુનિયામાં નહીં જીવે. આ બાજુ વૈદોએ હકીમોએ એમ કીધું સૂર્ય ઉદય થાય અને અસ્ત થાય ઈ પેલા જો ભગવતી ખોડિયાર અમીનો કૂપો લઈને પાછી વળે તો મેરખ્યો જીવે. અને સાહેબ જે ઘટના સાયન્સનો ઉકેલી હકે એ આદિ આવડ ખંભે જે ભેળિયો હતો, જે લોબડી હતી સાહેબ, આ જે સમજી હકે સમજી હકે. એટલા માટે આપને વાત કરું છું. આમ જે લોબડી હતી ભગવાન ભાણની સામે નજર કરી ગયા, હુરાજ જ્યાં સુધી અમીનો કૂપો લઈને મારી બેન પાછી નો વળે ત્યાં સુધી આવડ તને સોગંદ આપું છું, એક ડગલું ન ભરતો. સાહેબ ભેળિયાનો ઘા કર્યો. પણ આવો પણિયામાં આવડ તોણિયા હનવોલા લાજાળો લોભે નાય પણિયામાં ભરે નહીં ડગલું ભાણ એ બોલો તમને કશબરાવો. અરે હું આવડ તને આણ આપું છું, એક ડગલું ભરતો તને મારી બાપ મારી 9 લાખ લોબડીયાળી મારી 84 ચારણની આણ છે, તું ડગલું ન ભરતો. અને સાહેબ ઈ સૂરજને ઊભું લઈ જવું પડતું હોય તો આ ભગવતી આ તત્વ કયું હશે? અને એટલા માટે આ દુહો એની સાક્ષી પૂરે છે. જ્યારે મઢડામાં આઈ સોનબાઈ અવતાર લીધો ત્યારે અમને એવું લાગ્યું કે હજી આ બધી વાતો, હજી આ બધા નેહડા સુણા નથી પડ્યા, હજી આ બધા રાફડા હુણા નથી પડ્યા, જ્યાં મઢડા સોનબાઈ જેવી જગદંબા અવતરે. પણ દંત કથાને દાખલે સરગડો હાથ કચોળો અને માથે આંબાની ડાળ, આ તો આજી કાંઠે ગંગ વહે અમારી પીઠળ પાણીની હાર. કોઈ એમ કે પાટરામાં પીઠળ થઈ આ ખોટું પડે, કોઈ એમ કે ખોડિયાર માટેલના ધરામાં થઈ ખોટું પડે. દંત કથાને દાખલે આ બધી જૂની વાતું જાત શબ્દો સાંભળ્યું છે સાહેબ, આ દુહાઈની સાક્ષી પૂરે છે. આ બધી વાતોને કદાચ માણસો એમ કે આ બધી દંત કથા આવી ભગવતી પીઠળ કાંઈ ભેળિયાનો ઘા કરે ને હુરજ ઉભો રહી જાય એવું થોડું હોય. ક્યાં દિલ્હીનું પાદર અને ક્યાં સૌરાષ્ટ્રની ધરતી ઝાલાવાડની ધરતીનું ચરાડવા ગામ ત્રણ હાથ કરે ગાવજે રાજલ ઉદાની અને દિલ્હીના કાંગરા ભડકા બાળે, આ કાંઈ થોડું હોય? તો કવિ એમ કે છે કે દંત કથાને દાખલે આ બધી જૂની વાતું જાત, પણ જન્મી જગ વિખિયા તેને હાસી કરવા હોનબાઈ. એક હોનબાઈ મઢડામાં અવતાર લઈને દુનિયાને દેખાડી દીધું કે અમારી પીઠળ પાટરામાં બેઠી છે, અમારા ભીમરાણાના પાદરમાં એક મોગલ થપાટનો ઘા કરે અને સાહેબ કડીના કાંગરા મંડે ધ્રુજવા. એટલે કવિ કહે છે ગટકડી નમાયો ભૂપ ભ્રમાયો સુબો આવ્યો સનાયો પણ મારી રામો રામો સુણી જટ ધોડે છે તું તો હર જોગ નીચો ગટગડી માયો ભૂપ ગમાયો સુબો આયો સરસાયો નહીં તો સમાયો સંસ બજાયો જગત ગમાયો ભગવતી મોગલ જ્યારે ક્રોધાયમાન બની એ વખતનો લખેલો માળિયા છંદ. વાઘેલાની દીકરી સુરસી વાઘેલાની દીકરી માથે જ્યારે કડીના સુબાઈએ નજર બગાડી અને પોતાના બાપને એટલું કીધું બાપુ હવે આ દુનિયામાં કોઈનો આશરો ખરો, અને તેથી એટલું કીધું તું બેટા આ તો કડીનો નવાબ એની સામે આપણાથી યુદ્ધ કરે પોગાય નહીં, પણ એક ભીમરાણાના પાદરની સામે મીટ માંડીને મારી મોગલને યાદ કરે, આપણી આબરૂનો વિલામ નહીં થવા દે. જ્યારે જમણા હાથનો પંજો પછાડ્યો ભીમરાણાના પાદરમાં, આયા ભીમરાણાના પાદરમાં મોગલ પંજો પછાડે ને કડીના કાંગરા થઈ થાર થાર થર ધ્રુજવા માંડ્યા. ત્યારે કવિ આ છંદમાં કહે છે કે અમારી મોગલ કેવી લાગી. ગટગડી નમાયો ભૂપ રમાયો સુબો આવ્યો સરનાયો નહીં
ખૂબ ખેલાયો એ ધાની ઓખા ધારવાલી દેવડા ધારી જય મોગલ મસરાલી મારી જય મોગલ મસરાલી 1111 રૂપિયા પ્રતાપભાઈ એબલભાઈ કામળિયા તરફથી આવે છે. જોરદાર તાલીઓથી મિત્રો વધાવજો. પાદરમાં પંજાનો ઘા કરે ને કડીના કાંગરા ધ્રુજવા મંડી જાય તો આ તત્વ કયું હશે? એથી આગળ કે વેદનો ભણેલો જેને શિવજી દેવા 14 ચોકડીનું રાજ રાવણને મળેલું. નમામિ સમી સામ નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ. આવો જે ભગવાન શિવને પ્રાર્થના કરવા વાળો પ્રવીણ સાગરમાં તો આ વિદ્વાન છો શ્રોતાઓ બધા એટલે પ્રવીણ સાગરનો છંદ મને યાદ આવે છે. 6 કવિઓના ભેળા થઈને લખાણેલું આ પ્રવીણ સાગર રાજકોટના દરબાર મેરામણજી જાડેજા જેસો લાંગો આ 6 કવિએ ભેળા થઈને પ્રવીણ સાગર નામનો ગ્રંથ લખ્યો અને એમાં શિવના મહિમાને એને વર્ણવ્યો. મારો શિવ કેવો છે સાહેબ, એના છંદનો થોડાક શબ્દો આપણે મારે સંભળાવવા છે. પણ ભગત બાપુ એમ કહે છે વેદ ભણેલો જેને શિવની જેવા એને જાનકીને કેમ હરી લીધી. આટલો બધો વિદ્વાન માણા હતો, આટલો બધો ડાયો માણા હતો, તો આવું એને શું કામ સૂજ્યું? ભગવતી જાનકી અખિલ બ્રહ્માંડની જનેતાનું હરણ કરવાનું મન રાવણને શું કામ થાય? આ વેદ ભણેલો જેને શિવની જેવા એને જાનકીને કેમ હરી લીધી. એ દુનિયાના ડાયા બધી ડાપણની વાતો કોને કીધી? એ આ તો દુનિયાના ડાયા બધી ડાપણની વાતો કોને કીધી? કોઈ એમ કે હું હોત તો આમ થઈ જાત, હું હોત તો આમ થઈ જાત. ના ભાઈ, ન જાણ્યું જાનકી નાથે આઈ સવારે શું થવાનું છે? આ દુનિયાના ડાયા બધી ડાપણની વાતો કોણે કીધી? વેદનો ભણેલો 14 ચોકડીનું રાજ જેની આગળ હતું. એટલા માટે ભગત બાપુ એમ કહે છે કે રાવણ કોઈ જીવી દેવી વિભૂતિ નહોતી. શું કામ? કે જલેખ બ્રહ્મા લખે પૂછી પૂછી અને હુકમ લીધા પછી વાયુ વાતા મેઘ જળવલ હતા જેની યજ્ઞનાથ કી નવગર મુજને નીજ થાતા. પણ જેની બાણની કલમે કરી સાઈ સોની ધની અનપત્ર રણભોમ ને ગોર કીધો. આ તો દૈત દક્ષીસ ના 10 શીશ નો ફેસલો રાખવે જગત સન્મુખ દીધો. બ્રહ્માજીને જેને પૂછવા આવવું પડે, વિધાતાને લેખ લખવા હોય તો રાવણને પૂછવા આવવું પડે. અરે કદાચ આ વાયુને હાલવું હોય તો રાવણને પૂછવું પડે. નવગ્રહને ઊંચ નીચ થવું હોય તો રાવણને પૂછવું પડે. આવો વિદ્વાન રાવણ તો કવિ એમ કે છે કે રાવણને ભૂલ શું કરવા ખાધી? વેદનો ભણેલો જેને શિવ રીઝવા. પણ આપણી કવિતા, આપણો જૂનો કવિ એમ કે છે કે વિનાશ કાળે વિકૃત બુદ્ધિ. માણાનો વિનાશનો પાયો જ્યારે નખાય ને ત્યારે માણસની બુદ્ધિ પહેલા બગડે છે. શું કામ? એ વાત આપણે કરવી છે ભાઈ. શું છે ત્યાં આગળ
પાટું રે મારી પોતાનો માંગ્યો એ લાગી છે એમ ડાબાઈ પગમાં કાળું ભાન આવડા દે બાર વટા બધાય બેસી જાવ ભાઈ આઈ બધાને એમ થાય કે શું હશે આજ વેદનો ભણેલો જેને શિવરી જોયા એ ભગવાન ભોળાનાથ ને સુરાબાપુ ખુમાણ જેવા ભગત મળ્યા હોય સાહેબ કેવી વિભૂતિ આ બધી હશે આ દુનિયામાં જેને ત્યાગ કર્યો છે જેને સમર્પણ કર્યું છે એને દુનિયાએ કાયમ માથું નમાવ્યું છે ત્યાગ વગર દુનિયા કોઈ દી માથું ન નમાવે સમર્પણ વગર દુનિયા કોઈ દી સ્વીકારતી નથી ત્યારે એક છેલ્લી વાત નાની એવી પછી આપણે બીજા કલાકારોને સાંભળવા છે છેલ્લે મને બહુ ગમે છે એટલે મેં આપને જે તત્વની વાત કરી માની વાત કરી કઈ મૌણિયા વાલી માતના ગલ રાહને સમજાવ્યો માફ કરજો આથી આખો દાનમાં દીધો છે પણ અંબાડીમાં થોડોક લોભ કર્યો છે મૌણિયા વાલી માતના ગલ રાહને સમજાવ્યો એ નહીં માનતા જૂનાથનો જગપાટ લઈ પલટાવ્યો કળમાં જ કાગળ ચોતળા જે રાજવાજા ડોળિયા એ જણ મોલ હા યમતણામાં દિવસ ક્યાં જાતા રિયા માં દિવસ ક્યાં જાતા રિયા એ ભગવતી અમારા દિવસો હવે ક્યાં વ્યા ગયા મોણિયાના પાદરમાં તું અમારા હાની ખમકારા કરતી હતી ભગવતી અમારા દિવસો ક્યાં વ્યા ગયા કે જેથી હરધારના પાદરમાં સાહેબ મને બહુ ગમે છે આ વાત એટલા માટે છેલ્લી વાત આપની આગળ મારે માર્મિક ભરી કરવી છે શબ્દો ઉપર અને બધા શાંતિથી સાંભળજો ભાઈ ગાવ ત્યારે ઘોર કરજો મને વાંધો નથી જે કાંઈ પૈસા જે કાંઈ રકમ આવવાની છે બધી આ સાનિધ્યમાં મેળવવાની છે ત્યારે જુનાગઢ નવાબ સાહેબે જેથી રાજકોટ ને જુનાગઢ માંથી 1820 માં જ્યારે નોખું કર્યું ત્યારે માસૂમ ખાન જમાદાર ને રસૂલ ખાન નવાબે રાજકોટ નો તાબો સોંપી દીધો કે માસૂમ ખાન હવે રાજકોટ તું સંભાળ રાજકોટ નો તાબો જ્યારે જુનાગઢ માંથી રાજકોટ ને નોખું કરવામાં આવ્યું માસૂમ ખાન જમાદાર ના હાથમાં જેથી રાજકોટ આવ્યું 1820 માં રાજકોટ નો સૂબો બન્યા પછી 1822 માં રાજકોટ ની ફરતો કિલ્લો બંધાયો અને રાજકોટ માંથી ઉગમણા પડખે હરદાર ને નોખું કર્યું ભાઈ અને માસૂમ ખાન જમાદારે સરદારની સલ્તનત સરદારની જમીન બાકર શેખ નામના એક મુસલમાન સુબાને આપી કે હરદાર નો તાબો તું સંભાળજે જુનાગઢ થી નોખું પડેલું રાજકોટ રાજકોટ માંથી ઉગમણા પડખે નોખું પડેલું હરદાર અને માસૂમ ખાન ને જ્યારે બાકર શેખ ને આ તાબો સોંપવામાં આવ્યો હવે સાંભળજો સાહેબ શક્તિ ક્યાં થાય છે કેવા નેહડા હોય છે બાકર ખાન સરદારનો સૂબો બની ગયો પણ કોઈ બેન દીકરીને બજારમાંથી નીકળવું હોય તો કાળજું સિંહ કંપવા મંડી જાય થર 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 કાળજું ધ્રુજવા મંડી જાય શું કામ કે રાજા આજ રાક્ષસ બની ગયો છે હરદારની બજારમાં કોઈ બેન દીકરીથી નીકળાય એવું નથી શું કામ કે ફરિયાદ કોને જઈને કરવી કોઈ જો બેન દીકરી રૂપ રૂપના અમાર જો હરદારના પાદરમાં નીકળે તો એના મુકર બે મહેમાનગતિ કરવી પડે આવો કાળજાળ બાકર શેખ વડે આંખું આવેલી કોઈનાથી હરદારમાં બેન દીકરીથી નીકળાય નહીં આવો ઈ બાકર ખાનનો મદ છે અને એમાં એક સરદારની બાજુમાં નાનો એવો ચારણનો નેહડો અને તાના નયા આંખનો ચારણ છે ઈ ફાટલ તૂટલ કાટલાની માથે ભગવતીનું સ્મરણ કરે આવડ ખોડો લાવી આવ્યો ગલમસ રાળી માત મેલડી જાગી જવાળા ડાઢાળી અંબે કર્ણ લાવી આવ્યો શરબીરી દાળી હાલી આવી હિંગોળ ગેલ રાજલ માં કાળી સમર સબીલમ નક 84 ની ચારણા ઉપર આવે ગેલી માં ગાતરા લાવી વરણ મુ જાળી મુખી રેમાં આવી જાગી તું ધોરાળી એક ભગવતીનું સ્મરણ હાલે અને એમાં ઈ બુઢા બાપની આગળ ઝુલખિયાના જાપા જેવી દાઢી રૂની પૂણીયું જેવા માથાના કેસકલામ અને બાપની આગળ જઈ અને 18 વર્ષની 20 વર્ષની ચારણની દીકરી જગદંબા પોતાના બાપને એમ કહે છે બાપુ
બાપુ જો તમે આ પાડો તો હું સરદારમાં થોડું ઘી ભેળું થયું છે, હળદારમાં ઘી વેચીને અબઘડી પાછી વયા હું. બાપુ જો તમે આ પાડો તો શબ્દો ઉપર ધ્યાન આપજો. ટૂંકમાં મારે વાત કરવી છે સાહેબ. સમર્પણ કેવું હોય, ત્યાગ કેવો હોય. બાપના કાનમાં એ શબ્દો પડ્યા ભાઈ, પણ પોતે ચારણ છે, દુઃખ છે, આબરૂ દારને હારાથી હંગોળ ઘણા. તમે જોજો ઈમાનદાર માણસ હોય ને માર્કિંગ કરજો. ઈમાનદાર માણસના ઘરેથી બેન હોય, દીકરી